સદાનંદાંભોધિ સ્મિતરુચિરપૂર્ણેન્દુવદનઃ પ્રફુલ્લાંભોજન્મા છદસદૃશશોભાક્ષિજુગલઃ કૃપાપારાવારઃ શ્રિતસકલજીવાતિસુખદો મહાશ્રેયો મૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિઃ જયતિ સહિ નારાયણ મુનિઃ. સ્વામિનારાયણો નીલકંઠો નારાયણો હરિઃ. હરે કૃષ્ણશ્ચ સહજા નંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ સહજાનંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સર્વે સંતો તેમજ ભક્તજનોને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. હવે શ્રી હરિની કહું વાત, ચાલ્યા સરધારથી સાક્ષાત. ગામ રામોદમાં જઈ રહ્યા, બંધીએ ત્યાંથી બળવંત ગયા. ડોસાવાણિયાના ઘર પાસ, કરતા રામાનંદ નિવાસ. એ જ ઓરડી માય વિનાશી, ઉતર્યા સુખથી સુખ રાશી. અચિંત્યાનંદ બ્રહ્મચારી અભયસિંહ રાજા પ્રત્યે કથા કહે છે. ગઈકાલે બધી વાત હતી ને બુદ્ધિવાળાની. બુદ્ધિવાર કોને કહેવાય? નીતિ ન હલાવેનું રાજ જાય વગેરે વગેરે. હવે શ્રીહરિની વાત કહું છું. સરદારથી શ્રીજી મહારાજ ચાલતા થયા. રામોદ કરીને ગામ ત્યાં જયા. ત્યાંથી શ્રીહરિ બંધિયા પધાર્યા છે. બંધિયામાં ડોસાવાણિયાના ઘરની પાસે જ્યાં રામાનંદ સ્વામી નિવાસ કરતા હતા એક ઓરડી હતી. શ્રીજી મહારાજને પણ ત્યાં ઉતારો આપ્યો છે. શ્રીજી મહારાજ ઢોલિયામાં ફળિયામાં ઢોલિયો ઢાળી અને મહારાજ બિરાજમાન થયા. એ હરિભક્તો આગળ આવીને બેઠા. શ્રીજી મહારાજ ભાગવતનું પુસ્તક કાઢ્યો અને એમાં લગભગ 88મો અધ્યાય છે. આખો અધ્યાય વેદ સ્તુતિનો અધ્યાય છે અને બહુ અઘરો છે. વેદ સ્તુતિનો અર્થ કરવો એટલે તો શ્રીજી મહારાજ વેદ સ્તુતિ બધાને સંભળાવી લ્યો, એનો અર્થ સંભળાયો. પછી શ્રીજી મહારાજ કે દુનિયામાં શ્રીમદ ભાગવતની કથા બહુ થાય છે, સમજ્યા ને? પણ બધા સાંભળનાર શું સમજે કે પરીક્ષિત રાજા માટે છે, કે આપણા માટે નથી. કે મહારાજ એ તકલીફ. સાંભળનાર
પોતે એમ ન સમજે કે આપણે જ પરીક્ષિત છીએ તો કથા કામ કરે. અને કથા કરનાર છે એ સુખદેવજી છે એવી ભાવના રાખો તો કથા આવે, નહીતર કથા અંતરમાં ઉતરે પણ નહીં. કથા કોઈ કરતા હોય ને વક્તા, એમાં સુખદેવજીની ભાવના હોય. આ વ્યાસપીઠ છે એના ઉપર બેસીને જે કથા વાંચે છે, સાધુમાં તો તમને સહજ ભાવના રે, સમજા. પણ હરિભગતે કોઈ કથા વાંચતા હોય ને ત્યારે પણ તમને એવી ભાવના રાખવી અઘરી થોડીક, કારણ કે એના જીવનને તમે નિકટથી દેખતા હો. પાછા કથા વાંચતા હોય ને હરિભગત કોઈ, સાધુને તમને બહુ ખબર ન હોય એટલે હાલે. પણ શ્રીજી મહારાજ એમ કહે છે, ગમે તે કથા વાંચતા હોય એ સુખ સ્વરૂપ છે એવી ભાવનાથી કથા સાંભળવાની. તો મહારાજ કે શ્રોતા પોતાને પરીક્ષિત માને અને વક્તા પ્રત્યે સુખદેવજીની ભાવના કરે તો બે ભાગ્યશાળી છે, શ્રોતા અને વક્તા. બોલ્યા ભાઈ ત્યાં આત્માનંદ, એક પ્રશ્ન સુણો સુખ કંદ. જેણે હરિને જાણ્યા ભગવાના, જાણ્યા સંતને મુક્ત સમાના. પછી જાણે અજાણે ભૂલાય, સત્સંગ થકી પડી જાય. એની અંતે કેવી ગતિ થાય, કહ કૃષ્ણ કરીને કૃપાય. ભાઈ આત્માનંદ સ્વામી કરીને હતા, આત્માનંદ સ્વામી, અને ભાઈ આત્માનંદ સ્વામી મહારાજ કહેતા, કારણ કે રામાનંદ સ્વામીના શિષ્ય મહારાજના ગુરુભાઈ કહેવાય. મહારાજ કે એક પ્રશ્ન છે, મહારાજ કે પૂછો ને. તો કે સત્સંગી હોય, સત્સંગ કરતો હોય, પછી જાણતા જાણતા એ પડી ગયો, હાલો સત્સંગમાંથી ભાગી ગયો અને હાવ કુસંગી થઈ ગયો, માનો ને હુંરો નીકળી ગયો. તો પછી અંતે એની ગતિ કેવી થાય? સત્સંગ કર્યો છે ઘણો બધો, પણ પાછળથી એ છટકી ગયો સત્સંગમાં, અંતે કેવી ગતિ થાય? મહારાજ કે તમે તો મોટા સંત છો, સમજ્યા કે નહીં? જાણતા કે અજાણતા સત્સંગ છૂટી ગયો તો કેવું? મહારાજ દ્રષ્ટાંત કે જાણતા કે અજાણતા જીભ કચરાઈ જાય તો દુઃખ ભોગવું પડે કે ન ભોગવું પડે? જાણી કરીને કોઈ કચરે નહીં, ઓચિંતાની ક્યારેક આવી જાય, કાંઈક બહુ હોંશ હોય ને ખાવાની, જાવા જે ડાચું ભરાવે ને ડાયરેક્ટ જીભ આવી જાય, લોહી કાઢના ક્યારે ખબર ને. પણ જાણતા અજાણતા મહારાજ કે કચરાણી એ દુઃખ તો ભોગવું પડશે, સમજા ને. તો જાણતા કે અજાણતા સત્સંગ છટકી ગયો અને કુસંગ કર્યો છે, દુઃખ ભોગવું તો પડે. ઇન્દ્રિયો છે ને દાંત છે મહારાજ કે, અને નિયમ ધર્મ વર્તમાન છે એ જીભ છે. જો ઇન્દ્રિયો બહુ ડાચું ભરાવે, ઇન્દ્રિયો જ્યાં ત્યાં ઝડપું નાખે તો નિયમ ધર્મ કચરાઈ જાય. થાય કે ન થાય? જ્યાં તો ખાવાની હોંશ થાય, જ્યાં તો જવાની હોંશ થાય, જીથી જોવાની ઈચ્છા થાય. તો વર્તમાન ધર્મ જીભ છે મહારાજ કે, એ જીભ જો કચરાઈ જાય તો પીડા તો થાય, દુઃખ ભોગવું પડે. પણ જો એના અંતરમાં ભગવાનનો પાકો નિશ્ચય પડ્યો જ હોય, નિશ્ચય નીકળે નહીં, તો કોઈ કાળે કલ્યાણ થાય. ભજન ભક્તિ કરીએ છે, આ જન્મે થાય કે ન થાય નક્કી નહીં. કોઈ કાળે ભક્તિ જ્યારે ઉગે ત્યારે એનું મોક્ષ થાય કરો ખરો ગયો. મહારાજ એવી વાત કરી, સંતો અંતરમાં ધારી લીધી અને મનને દ્રઢ કરવાનો સંકલ્પ કર્યો, મનને મજબૂત કરવાનો, સમજા ને. ભૂલ થશે તો ભોગવી પડશે. વૃષસુત ઉચ્ચરે મુખેથી વાણી, કદી ઉચ્ચરે મુખ એ જ અન્ય પ્રાણી. પણ ન મધુર વાક્ય તે દીઠું, અવનિતણું જડ ઈક્ષમાં જ મીઠું. ચિંત્યાનંદ બ્રહ્મચારી કે મહારાજ ગઢપુરમાં અથવા તો ગામમાં આવી સરસ મજાની વાતો કરે ને માણસોને મીઠી બહુ લાગે. વાત ભલે ઈ નહીં હોય પણ કરનારા મહારાજ હોય, અને બીજા આપણા જેવા કરે એમ ફરક પડે, બહુ ફરક પડે, સમજાને. એવું ને એવું બોલતા હોય છતાં પણ પૃથ્વીનું પાણી છે, ભલે સાદું હોય પણ શેરડી જો એ પીવે ને તો એ પાણી મીઠું જ થાય, સમજાને. અને લીમડો પીવે તો ખારું થાય. બીજ
જેવું હોય એવું કામ કરે. ઈ નહીં બોલ, પોપટ બોલે તો કેવી મજા આવે, અને બીજા પક્ષી બોલે તો એ મજા ના આવે. સમજા કે નહીં? પોપટ ઈ પોપટ સુખ સ્વરૂપ કહેવાય, સમજા? સુખ કહેવાય એને. તો બીજાની વાણીમાં પોપટના મુખમાં સાહજિક સરસ્વતી રહેલા છે, જ્યારે બીજામાં ન હોય કે. તો શ્રીજી મહારાજ જ્યાં જાય સભામાં વાત કરે તો લોકોને અસર જબર કરે, અથવા તો નિયમ ધર્મ વાળા સંતો વાત કરે તો અસર કરે. પણ જેના જીવનમાં નિયમ ધર્મ નથી, જેનું હૃદય પંચ વિષયથી દગ્ધ છે, એની વાતોની બહુ અસર ન થાય. બોલતા ભલે સારું આવડે. વડોદરામાં મુક્તાનંદ સ્વામીને વિદ્વાનો મળ્યા. એ કે સ્વામી તમે બોલો છો, આવ સાદું સાદું બોલો છો, અને લોકો બધા કરવા માંડી જાય છે, અને અમે તો જોરદાર વાતો કરીએ, બાઇક ફાઈટ નાખી એવી. સમજા ને? મારે કોઈ માનતા નથી કે લ્યો સાંભળીને તાલી વગાડીને મજા કરી જાય, પણ ઉગતી નથી વાતો. એ કેમ છે? મુક્તાનંદ સ્વામી કે જુઓ, ચણા ખાવા હોત ચણા તો ડારિયા મજા આવે કે કાચા ચણા? કાચા ચણા દાંત ભાંગી નાખે. શેકેલા તો મજા આવે, પણ સ્વામી કે વાવવા હોય તો શેકેલા ઉગે નહીં, પણ કાચા હોય તો ઉગે. મારે સ્વામી કે અમારી વાણી કદાચ કાચા ચણા જેવી હોય, કોકને વહમી લાગે, કઠોર લાગે, પણ ઉગે ખરી. અને તમારી સાંભળણ મજા આવે ડારિયા જેવી હોય ને શેકેલા ચણા, પણ ઉગે નહીં. સ્વામી ઓલા કે એ વાત સાચી કે નહીં. એટલે જેના અંતરમાં ભગવાન પ્રત્યે ભક્તિ છે, પ્રેમ છે, એ બોલશે ને તો એ સભામાં મીઠું લાગશે બધાને. બાકી તો કાંઈ અંતરમાં કાંઈ હોય ને, ખાલી બોલે. અમે ભણતા હતા ને, એક પ્રોફેસર સાહેબ વાત કરી કે એક જણાને ક્યાંક પ્રવચન કરવાનું આવ્યું અહિંસા વિશે, હિંસા ન કરવી, માંસ ન ખાવું વગેરે, જોરદાર પ્રવચન કર્યું. તો એવું પ્રવચન કર્યું, એમાં એને પસીનો વળી આવેલો. તો પસીનો લૂસવા માટે ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યું ને તો માહિતી બે ઈંડા નીકળી પડ્યા લ્યો સભામાં. તો એ અસર કરે? ઈંડા ખાતો હોય ને અહિંસાની વાતું કરી મેળ ન પડે ને કહેવાને એટલું. એમ પોતાના જીવનમાં હોવું જોઈએ તો થોડીક અસર થાય. તો શ્રીજી મહારાજ આવી વાતું કરતા હતા, સંતો ને ભક્તો સાંભળીને બહુ રાજી થતા હતા. સંતો સહિત પછી સંચર્યા, ગામ બંધીએથી બળવંત, ગોંડળમાં ગિરિધર ગયા, થયા જનમન મુદિત અનંત. ચાલ્યા ગોંડલથી જગદીશ, રહ્યા મેવાસે જઈને મુનીશ. નદી ચાંપર વાળી છે નામા, બેઠા ત્યાં જઈ શ્રી ઘનશ્યામા. પછી મહારાજ ચાલ્યા છે, ગોંડલ ગયા, ગોંડલથી મેવાસા ગયા, ચાંપરવાળી એક નદી આવી, નદીમાં મહારાજ નાયા સંતો સહિત. બાજુમાં ગામ હતું, ત્યાંના ભક્તો આવ્યા, વીરેન્દ્ર અને ઇન્દ્રજી ને. મહારાજને પ્રણામ કરીને બોલ્યા, પ્રભુ અહીં સુધી આવ્યા છે તો અમારા ગામમાં પધારો, ગામ પાવન થાય. અમને એમ થાય કે અમારા ગામમાં તમે આવી ગયા, ગામ પ્રસાદીનું કહેવાય. મહારાજ કે જો અમને ધોરાજી જવું છે ને, છે થોડીક ઉતાવળ, અને તમે સમજો હરિભગત છો, ગામમાં આવીને વળી રસોઈની તાણ કરો અને મોડું થઈ જાય ને. હરિભક્તો કે મહારાજ રસોઈની તાણ નીકળી, તમે હાલો એટલે બસ. મહારાજ ગયા, એક ઝાડ નીચે બેઠા, ગામમાં આટો મારી, સભા ભરી. પછી ત્યાં કાંઈક લગ્નનો પ્રસંગ હતો, ત્યાં લાડવા બનાવ્યા હતા, ચોખ્ખા હરિભક્તો બનાવીને, એ બધા ટોપલા ભરી લઈ આવ્યા. મારે કે રસોઈ ન કરે તો કાંઈ નહીં, આ જમવું તો ખરા, જમતા કેટલા લાગશે. પેંડા લઈ આવ્યા ચોખ્ખા. હે મહારાજ પછી સંતોને ભક્તોને બધાને આપ્યા લાડવા. તેથી ખાલી લાડવા જડી ગયા ને તો હાલતો ખબર ને તમને, બહુ જૂના હશે, ભુજમાં આવતા મહાપૂજા કરાવવા કે ગેસીઓ જડતો કે છેલ્લી ભાગે, સમજા? ગેસીઓ અને લીંબુ વાળું એકાદું મરચું ભેગું નાખી દે, ત્યાંથી નીકળીને એટલે ગેસીઓ મરચું ખાઈ લીધું હોય તો પેટ ભરાઈ જાય, પછી બપોર સુધી ખાવા જોઈએ નહીં. ખાલી લાડવાથી હાલતું પેલા તે સંતોને જમાડ્યા અને ભક્તોને જમાડ્યા. શ્રીજી મહારાજ પોતે પેંડા જમ્યા. હો, મહારાજ બહુ રાજી થયા, સરસ થયું. મહારાજ કે ગામમાં આવી ગયા, સભા થઈ ગઈ, જમવાનું પતી ગયું. મહારાજ કે સારું કર્યું લ્યો.
ત્યાં તો ઉત્સવ થવાનો હતો એટલે એ ફરતા ફરતા બ્રહ્માનંદ સ્વામી પણ ત્યાં પહોંચી આવ્યા. મહારાજ પાસે આવી અને પ્રભુને વંદન કર્યા. શ્રીજી મહારાજે સમાચાર પૂછ્યા કે સ્વામી કેમ છો? બરોબર છે. ક્યાં ક્યાં ફર્યા? કયા કયા દેશમાં ફર્યા? સ્વામીએ નામ બતાવ્યા. પછી મહારાજ કે જે જે દેશમાં ફર્યા તમે, સત્સંગ કેવો થયો હે? બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ જોરદાર હો, ખૂબ વધ્યો સત્સંગ. વળી બોલિયા માવયું મંગી, તમે કેવા થયા સત્સંગી? બ્રહ્માનંદ કહે ભગવાના, કર્યું તન મન ધન કુરબાણા. મહારાજ કે કેવા સત્સંગી થયા? બ્રહ્માનંદ સ્વામી કે પાકા જોરદાર, ઘણા બધા. મહારાજ કે તમે કેવા સત્સંગી, પાકા કાચા? બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ અમે તન મન ધન બધું કુરબાન તમને કરી દીધું, હવે કાચા કેમ હોય? પાકા જશું ને અમે તો. મહારાજ કે તો કયો અમે ક્યાં હતા ને શું કરતા હતા? બ્રહ્માનંદ સ્વામી કે એવા તો પાકા નથી હો મહારાજ. મહારાજ કે એવા અમારા હરિભગત, એક તો પર્વતભાઈ ક્યાંના હતા? અગતરાયના પર્વતભાઈ. પછી મીણબાઈ ક્યાંના હતા? કરિયાણાના મીણબાઈ. જીવુબાઈ, મયારામ ભટ્ટ, ગોરધન શેઠ. મહારાજ કે આ હરિભગત એવા પાક્કા એ કે અમે જ્યાં જઈએ ને જે જે ક્રિયા કરીને અમને સતત દેખે છે. લ્યો, એવા હરિભગત છે. ત્રણેય અવસ્થામાં અમને દેખે છે. બોલો. કહે બ્રહ્મ મુનિ અહો દેવા, સત્સંગી નથી અમે એવા. અમે તો છીએ દાસના દાસ, જેવી દૂધની આગળ છાસ. અમે એવા પાકા સત્સંગ નથી મહારાજ, તમને ત્રણેય અવસ્થામાં દેખીએ હો. અમે તો દાસના દાસ થઈએ. દૂધની આગળ છાસની ગણતરી કેવી હોય? દૂધ મફત ક્યાં ન મળે, છાસ તો મફત મળે, લઈ જાઓ. છાસ જેવા છીએ બ્રહ્માનંદ સ્વામી કે. મહારાજ અમે મેરુ આગળ ટેકરા જેવા છીએ, ટેકરા જેવા. પછી મુક્તાનંદ સ્વામી કે મહારાજ એવા સત્સંગી, એવા પાકા સત્સંગી કેમ થવા? એનો કઈક ઉપાય કહો, ઉપાય કહો. શ્રીજી મહારાજ કે સ્વામી આગ્રહથી અભ્યાસ કરે ને, આગ્રહથી તો માયાને ટાળી નાખે હો. એક તો આત્માને અક્ષર રૂપ માનવાનું. પેલા આપણે વાંધો ત્યાં છે કે આપણા આત્માને આપણે બ્રહ્મરૂપ માનતા નથી. બ્રહ્મ એટલે અક્ષર, અક્ષરધામ, અક્ષરધામના ગુણો, અક્ષરધામની સામર્થ્ય, અક્ષરધામનું સુખ બહુ જબરજસ્ત છે હો. જેટલું વર્ણન કરો આપણી વાણીમાં આવે જ નહીં એટલું બધું છે. તો પોતાના આત્માના અક્ષરની ભાવના કરવાની. અક્ષર રૂપ છે એટલે બ્રહ્મરૂપ છે. ને બ્રહ્મ છે એટલે અક્ષર છે. મહારાજ કે આત્માને અક્ષરરૂપ માને અને મને અક્ષર તણો ભૂપ માને. અક્ષરના પણ રાજા, ક્ષર અને અક્ષર થકી પર, એવો મને માને. અને એવું માનીને મહારાજ કે અંતરમાં મારું ધ્યાન કરે ને તો પાકા સત્સંગી થઈ જવાય. આટલી જ વાત, કાંઈ લાંબુ ટૂંકું નહીં. માત્ર આત્મામાં બ્રહ્મની ભાવના કરી અને મહારાજને સર્વોપરી ભગવાન માની, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ, પાંચ તત્વ અનાદિના છે ને, એ પાંચે તત્વના ઉપરી ભગવાન શ્રીહરિ છે માની અને હૃદયમાં મારું ધ્યાન કરે ને તો એ પાકા સત્સંગી થઈ જાય કે. ત્યારે વળી બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ કૃપા કરો તો એવા પાકા સત્સંગી થવાય કે. લ્યો શું કે? તમે કૃપા કરો તો પાકા સત્સંગી થવાય. મહારાજ કે કવિરાજ સાંભળો સાંભળો, આ 14 લોકનું બ્રહ્માંડ છે હો. એવા અનેક બ્રહ્માંડો છે, એક નથી. આવા અનેક બ્રહ્માંડો છે. અક્ષરના એક એક રોમકૂપમાં અનંત બ્રહ્માંડો દેખાય છે, અણુરૂપે ફરે છે એમ. મહારાજ કે એવો અક્ષરનો મહિમા છે જેનું શેષ નારાયણથી પણ વર્ણન થઈ શકે નહીં. એવા અક્ષરધામનો ધામી, હું છું શ્રી પુરુષોત્તમ નામી. એ અક્ષરધામનો હું છું મહારાજ કેવા. કોટી મુક્ત તણો પતિ જેહ, તમ અર્થે ધર્યો નર દેહ. કરોડો અનંત મુક્તો છે, મહામુક્તો, અનાદિ મુક્તો, એનો હું ધણી છું મહારાજ કે પતિ.
એવો હું મનુષ્ય આ પૃથ્વી ઉપર તમારે માટે આવ્યો મહારાજ કહ્યો છે. અહીંયા સુધી લ્યો, રસ્તામાં ઘણા ધામ આવ્યા હતા મહારાજ કહ્યો. અહીંયા કદાચ સુખ સ્વર્ગમાં વધારે છે નથી. બીજા ધામને અનંત સ્થાન જેનો ના આવે ગણતા અંત, પણ હું ત્યાં ક્યાંય રોકાણો નહીં અને આ તમારા બ્રહ્માંડમાં આવ્યો મહારાજ કે સમજા ને. બ્રહ્માંડો અનેક છે, અહીંયા કને આવ્યો છું કે, અને દરરોજ તમને દર્શન થાય મહારાજ કે, તમારી આગળ વાત કરું હું, ક્યારેક ક્યારેક તો તમને પીરસીને લાડવા ખવડાવું મહારાજ કે. હે દૂધ પાક ને કેવી લીડા બ્રહ્માનંદ સ્વામી ઉપર દૂધ પાક ને ડોળું ઠલવતા લ્યો મહારાજ. જમતા જમતા માલપો લઈને આવે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ હવે આ ભરાઈ ગયું નહીં ખબર કે, તો માથા માથે મૂકી આલ્યો. એ પાછા માથા માથે લઈ લઈને ખાયા પાછા કે માથા માથે લઈ લઈ. આવી પંગતમાં લીલાઓ થતી મહારાજ કે, વળી તમને બાથમાં ઘાલીને ભેટું છું છાતીએ લગાવીને. બોલો ચેષ્ટામાં ક્યાં કને આવ્યો કતો બાથમાં ઘાલીને ભેટે ભગવાન. એકવાર પ્રથમમાં આવે અને એકવાર વંદુમાં આવે. જો બહુ ધ્યાન રાખશો ને તો ભેટાશે ભગવાન, નહીં તો એ તો નોનસ્ટોપ ભાગી જશે. ભગવાનનું ચેષ્ટામાં ધ્યાન રે, બહુ ખ્યાલ રાખશો ને તો કોક દી હાથમાં આવશે ભેટવાનો. જે ભેટે ત્યાં આપણે એમ હાજર હોઈએ મહારાજને ભેટવા માટે. ચેષ્ટા થઈને ભાગીએ એ તો વાટ જોઈએ જ નહીં જરાય, નોન સ્ટોપ જાય. થોડીક ચિંતા થવી જોઈએ, અરે ચેષ્ટા બોલાઈ ગઈ, મહારાજ ભેટવાને ક્યાં ભાગી ગયા ખબર ન પડી. લ્યો પછી વંદુના પદ શરૂ થાય તો ખાસ ધ્યાન રાખવાનું કે ભેટવાનો આવે ને ત્યાં સુધી આમ વંદુના પદમાં ધ્યાન રાખવાનું. તોય ક્યારેક ભાગી જશે. મન બહુ ચંચળ છે ભાઈ, પણ અભ્યાસ તો થાય કે ન થાય એટલો. જેટલો અભ્યાસ કરે ને એટલું કામનું. વંદુના પદ શરૂ થાય ને એ પાકથી શરૂઆત થાય, આમ જોતા જાય જોતા જાય જોતા જાય. તમે એકાદ વાર ટ્રાય કરજો કે આખે આખા પાર પડી જાય, ક્યાંય મન જાય નહીં, લગભગ નહીં થાય. બહુ અઘરું હોય, છતાંય મનમાં સંકલ્પ કરો તો કોક દી ભગવાન દયા કરે ને કદાચ નીકળી ગયા. પણ નીકળાશે તો નહીં, મને કેજો નીકળી જાવ તો કોઈ કહો, ક્યાંય મન ન જવું જોઈએ. 5 મિનિટ માટે વંદુના પદમાં એક એક અંગમાં મહારાજના પદ બોલાતે જાય, કડી બોલાતી જાય, અને મહારાજના દર્શન કરતા જાય. માગે પ્રેમ સખી કર જોડી દેજો દાન દાસ ને રૂલ, ત્યાં સુધી ક્યાંય મન ન જવું જોઈએ. એવી રીતે ટ્રાય કરી કદી વિચાર કર્યો, વિચાર કે આજે મન ક્યાંય વિચારવું નથી ને આજે વંદુના પદમાં મન ભેગું જ રહ્યું મહારાજ ભેગું. નીરે મન છતાં અભ્યાસ કરશું ને તો એક દિવસ મહારાજ દયા કરશે. પણ અભ્યાસ જ ન કરીએ તો શું થાય કયો? મહારાજ કે તમને ભેટું છું, રંગે રમાડું છું, હેદભાવથી તમને બોલાવું છું, ક્યારેક પ્રસાદીના ફૂલના હાર આપું છું, કેવા લાડ લડાવું છું તમને, છતાંય ક્યારેક તમે મારી આજ્ઞા ઉલ્લંઘન કરો તો મહારાજ કે હું સહને કરું છું હગા માંડીને હો. તોય તમે એમ કહો છો કૃપા કરો થાય. હવે કેટલી કૃપા કરવી અમારી મહારાજ કે? તમારે હજી ખૂટે છે આટલી કૃપા મહારાજ કે કરીએ, તમને હજી ઘટે છે કૃપા? હે તમે જ્યાં ફરો ત્યાં સાથે ફરીએ, હવે એથી કૃપા કેવી કરીએ. સુણી બોલ્યા બ્રહ્માનંદ સ્વામી, અહો ઈશ્વર અક્ષરધામી. બ્રહ્માનંદ સ્વામી હાથ જોડે, મહારાજ બહુ કૃપા કીધી પણ આપણું માયાનું આવરણ છે ને એ નડે, અમને ભૂલાવી નાખે છે. તમારી માયા ખતરનાક છે કે લ્યો, તોય ભગવાનનું વાંક કાઢ્યો પાછો. માયા નડે છે બહુ. મહારાજ કપડું ઓઢ્યું હતું ને એ ઉતાર નાખી દીધું. લ્યો હવે કઈ માયા નડે કે? લ્યો હવે માયા છે કે? હવે કાંઈ નથી. આ કપડું માયાનું છે મહારાજ. હવે તમે હાવ ખુલ્લા એક ધોતિયું પહેરીને મહારાજ, ઉત્તરીય વસ્ત્ર કહેવાય ને, ઉતારીને મહારાજ નીચે ફેંકી દીધું. હવે કરો દર્શન. ઊંડો મર્મ હતો. બ્રહ્માનંદ સ્વામી જાણી ગયા કે હવે કાંઈ આવરણ હવે માયાનું નથી. બ્રહ્માનંદ સ્વામી સમજ્યા કે મહારાજ અવારનવાર પરોક્ષતાની વાત કરે છે, પણ આજે તો સ્પષ્ટ મહિમા કીધો કે ક્ષર અક્ષરનો આધાર હું જ છું, અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન કરનારો હું છું. તમારે ક્યાંય જવું પડશે નહીં. બ્રહ્માનંદ સ્વામી અંતરમાં ધારીને બહુ રાજી થયા. પછી મહારાજને હાથ જોડ્યા કે મહારાજ બહુ મોટી કૃપા કરી આપણે, હો જબરજસ્ત આપણી કૃપા છે. તમે અક્ષર ધામી, સર્વોપરી, સર્વના સ્વામી, સર્વ અવતારના અવતારી, સૌથી સમર્થ છો સુખકારી, સર્વેશ્વર છો. તમારા થકી આગળ કાંઈ પ્રભુ છે નહીં.
એવું બ્રહ્માનંદ સ્વામી બોલ્યા ત્યાં એક વાર નવીન વાત બની. જેતપુરમાં એક જોશી રહે હો, સત્સંગી ને સારા સંતોષી બ્રાહ્મણ. એ મેવાસા ગામમાં આવેલા મહારાજના દર્શન કરવાને માટે. બે દીકરા એના ભેગા હતા. એકનું નામ શિવરામ અને બીજાનું નામ ગોવર્ધન હતું. મહારાજને પગે લગાડ્યા. બ્રાહ્મણના દીકરા મહારાજને બે હારા લાગ્યા. મહારાજ કે આને જન્મી દીધી છે નથી દીધી, મોટા થઈ રહ્યા હવે કે. જોશી કે મહારાજ જન્મી દેવાની નથી કે. હો મહારાજ કે તમને ગમતું હોય તમે જન્મી દઈ દઈએ, ખર્ચો અમે કરીએ બધો કે સમજ્યા ને. તમારા કુળમાં જેવો રિવાજ હોય એ પ્રમાણે ધામધૂમથી યજ્ઞોપવિત દઈ. અને બાપ કે મહારાજ તમે રાજી હો તો હું રાજી છું ને, મારું સરસ તમારું જ છે, તન મન ધન જે કાંઈ કયો એ. અને બે દીકરા છે પ્રભુ તમારા જ છે કે, ખાલી કેવા માત્ર મારા છે, બાકી છે તો તમારા. શું કે કેવા માત્ર મારા છે, બાકી તો તમારા છે, હકીકતમાં મારા નથી. પછી મહારાજે મુહૂર્ત જોરાવ્યું કે મુહૂર્ત પણ આવ્યું. શ્રીજી મહારાજ ત્યાંથી દુધીવદર અને ઝાંઝમેર આવ્યા અને ત્યાંથી જેતપુરમાં આવ્યા. એના ગામમાં જ મહારાજ ગયા. બે બ્રહ્મકુમારોને શ્રીજી મહારાજ યજ્ઞોપવિત સંસ્કાર કર્યો અને આખી બ્રાહ્મણની જાતને બોલાવી, આખી 84 આવો બધા જમવા માટે. અને ભોજનો બનાવ્યા જાત જાતના સરસ મજાના. પણ અમુક બ્રાહ્મણો દ્વેષી સ્વભાવના, કલેશી, અને અમુક બ્રાહ્મણો બીજા બ્રાહ્મણોને ભરમાવ્યા. એટલે બ્રાહ્મણો જમવા આવ્યા નહીં. રસોઈ બની, પેલા મહારાજને હાય પાડી ગયા અને પછી હારા આવ્યા નહીં. પછી મહારાજ હરિભગતના સંઘ આવ્યા હતા ને, એને બધાને જમાડી દીધા. હો અન્નાર્થી હતા એને જમાડ્યા, એ બધાને જમાડીને આખા ગામમાં જય જયકાર કરી દીધું. બ્રાહ્મણો રહી ગયા બધા. બીજે દિવસે મહારાજે બ્રાહ્મણને બોલાવ્યા. હો મહારાજ કે તમે જમવા કેમ ના આવ્યા? એક બ્રાહ્મણ કે પ્રભુ તમને ખબર નથી અમારા રિવાજની. મહારાજ કે શું રિવાજ છે? તો કે દીકરાને જનોઈ એના બાપને જ આપવી જોઈએ. બીજો જનોઈ આપે તો પછી જે એનો બાપ મરી જાય ને શ્રાદ્ધ કરે ને, તો એ શ્રાદ્ધનું ફળ બધું હવે તમને જ આવશે કે એનો બાપ રહી જશે કે. મહારાજ કે મને આવશે ને શ્રાદ્ધનું ફળ તો હું એને દઈ દઈશ કે. મહારાજ કે લ્યો હું એના બાપને હલાવી દઈશ કે અમે કાંઈ રાખતા નથી. મહારાજ કે અમને તો આવશે ને શ્રાદ્ધનું ફળ તો બસ કાંઈ વાંધો નહીં. ઓલા કે મોટો દીકરો હોય ને બાપે જનોઈ પહેરાવી જોઈએ કે. મહારાજ કે કાંઈ વાંધો નહીં, શ્રાદ્ધનું ફળ અમારી પાસે આવશે તો અમે આખા પિતૃલોકમાં હલાવી દઈશું જેને જોઈએ એટલે જેટલું. પણ તમને જમવામાં શું વાંધો હતો કે એમ? કહે શ્રીજી પહોંચશે મને તે તો પહોંચશે પિતૃ સરવને, માટે અમને પહોંચશે શ્રાદ્ધ તેનો કાંઈ ન જાણવો બાધ. એમાં કાંઈ બાધ ના આવે. મહારાજ હજી કેતા હોય જમાડી. મહારાજ જમવું છે તમારે? આવી જાવ, હજી નવા લાડવા બનાવીને જમાડી લ્યો. તોય બ્રાહ્મણો વાત માની નહીં. આવી માથાકૂટ તેદી હતી ખરી. લ્યો સ્વામિનારાયણ ખવાય નહીં કે લ્યો કાં તો ગાંડા થઈ જવાય ને આમ થઈ જાય તેમ થઈ જાય. મહારાજ કે કાંઈ નહીં, તાવ રવાના બીજું શું. પછી શ્રીજી મહારાજ ત્યાંથી ધોરાજી ગયા છે. ધોરાજીમાં ત્યાં મહારાજ 84 કરી બ્રાહ્મણોને જમાડ્યા. ત્યાંથી સાંકડી પાછા ધોરાજી આવ્યા. ત્યાંના બધા ભક્તો હતા, હાઠીભાઈ, અજ્જુભાઈ, વક્કાભાઈ, છત્રી, ખીમાણી. એ વાજતે ગાજતે મહારાજને ગામમાં બધાને પધરાવ્યા છે. મહારાજ ખીમાણીને ઘેર પધાર્યા. ખીમાણી થોડો મોટો માણસ હતો. પછી ત્યાંનો દરબાર દેવો કરીને એને સ્વામિનારાયણ મળવાની ઈચ્છા થઈ. ખીમાણીના મનમાં વિચાર થયો કે મહારાજ અહીંયા હશે ને જો રાજા આવશે તો ભેટ કરવી પડશે, આમ કરે તેમ પડશે, ખર્ચો થશે કે એમ. મહારાજ સમજી ગયા. મહારાજ ત્યાંથી ગોરા કુંભારને ઘરે હાલે ગયા. કુંભાર જૂનો સત્સંગી, એના ઘરે તો ઓલા ગધેડાને છાલ કાં હોય, બીજું તો કાંઈ હોય નહીં. એક ઓટો હતો સરસ મજાનો, ત્યાં મહારાજ ગુણીઓ પાથરીને બેઠા. પછી ત્યાંનો દેવો દરબાર નીકળ્યા સમજા ને મહારાજને મળવા માટે. ખીમાણીના ઘરે આવ્યા હતા. મહારાજ ક્યાં હતો કે તો કુંભારના ઘરે ગયા છે. દીવાન કે કુંભાર તો હલકી જાત કહેવાય, આપણે એના ઘરે ન જવાય સમજે ને. મહારાજ હલકી બલકી જાત કાંઈ ન કહેવાય કે લ્યો. આ રાજા કે અનંત કોટી બ્રહ્માંડનો ભગવાન જો જઈ શકતો હોય તો મને જવામાં શું હતો કે લ્યો. ભગવાન જો કુંભારના ઘરે જાતા હોય તો મને શું હતો. દીવાનને કે તું જા ઘરે કે ના હાલજે કે લ્યો. અને પછી આવ્યા હો ત્યાં મહારાજ એને એક છાલકું પાથરી દીધું રાજાને, દેવાજીને. બેઠા ત્યાં કરે.
પ્રધાનમંત્ર બધા એ ઢેફા માથે બેઠા, બેઠી ઢેફા માથે, એ મજાની લીડા સમજા. એ બધા બેઠા. પછી રાજાના બે દીકરા આવ્યા ત્યાં કને, એ ત્યાં કને મહારાજને પગે લાગીને બેઠા ને તરસ લાગી તો એક ઘડામાં પાણી ભર્યું હતું, માટીનો નવો ઘડો, ઠંડુ મજાનું. મહારાજ પાણી પાયું પોતાને હાથે. છોકરાને ને રાજાને રાજી રાજી થઈ ગયો. ઓલો કે મહારાજ જિંદગીમાં આવું ઠંડુ પાણી નથી પીધું. લ્યો મહારાજ કે તમને ભેટ કર્યું માટલું, આજે લઈ જાઓ કે તમે કે લ્યો. એવી લીડા ધોરાજીની. શ્રીજી મહારાજને વાજતે ગાજતે ગામમાં પધરાવ્યા છે. પછી લાલ વડ આજે પણ પ્રસાદીનો છે. મહારાજ ત્યાં કને ઘણી બધી એ મોટું મેદાન હતું, ત્યાં મહારાજ ઉતારો કર્યો છે, સંતો ભક્તોને જમાડ્યા છે. મહારાજ ફૂલદેવ જેવા ઉત્સવો પણ ત્યાં કને બહુ કર્યા છે, રંગ રમ્યા છે, અબીર ગુલાલ ખૂબ ઉડાડ્યા છે, ખૂબ પ્રકારના વાજિંત્રો વગાડ્યા છે શ્રીજી મહારાજ. મહારાજ એવી લીડા કરતા એ કોઈ ચિંતવે ને ચિત્તમાં એનું કલ્યાણ થઈ જાય. ત્યાં શ્રીજી મહારાજ હજી વડ છે પ્રસાદીનો, એના નીચે મહારાજ સભા ભરીને બેઠા હતા. મોટી સભા ભરાણી. સુરતના બધા ભક્તજનો આવ્યા અને મહારાજને માટે સરસ મજાનું પોશાક લઈ આવ્યા. હો, સરસ મજાનું મસ્તક ઉપર મુગટ અને આખો શણગાર મહારાજને ધારણ કરાવેલો છે. શણગાર સરસ મજાનો શોભ્યો છે અને હરિભક્તો પણ ઘણા બધા ભેગા થયેલા છે. સારો સમયો રંગોત્સવનો ત્યાં કને થયેલો છે. આજની કથા અહીંયા સુધી, બાકીની કાલે. અતિ સુખ હરિ નિત્ય મયાપે, નિજ જનના પ્રભુ પાપ તાપ કાપે. દિનની સદિલમાં રહે ખુમારી, પરમ પવિત્ર ચરિત્ર ચિત્ત ધારી. इति श्री बिहारीलाल जी आचार्य विरचिते हरिलीलामृत षष्ठ कलश चिंत्यानंद वर्णिंद्र भय सिंह संवादे श्री हरि धोराजीपुरे पुष्पदोलोत्सव कर्ण नामा पंचदशो विश्राम.